જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય ઠાકોર સમાજ। અમારે ભાજપની સરકારને તમામને કહેવું છે કે આ ગરીબ લોકોને તમે શું આપો છો? એ મતદાન નહીં કરતી। 100%માંથી 30% ગરીબ છે કે એના પાસે જમીન નથી, નહીં કોઈ વસ્તુ, મજૂરી કરી અને અત્યારે ચલાવે છે। એ લોકો મતદાન નહીં કરતા, બધા મતદાન કરે છે। તમે જમીનવાળા અને ઉદ્યોગપતિને અને એ બધાને તો તમે બધું આપો છો, બરાબર। ગરીબને કેમ કશું હાલતા નથી? 30%માંથી ઓછામાં ઓછી 100માંથી 30% જનતા એવી છે કે એના પાસે જમીન નથી, નહીં બરાબર રહેવા। એ લોકો માટે કેમ કોઈ સરકાર નહીં કરતી? આ મારું કહેવું છે। અને ગરીબોને તો તમે ગરીબને મારતા જ રહો છો। ગરીબને અત્યારે શું ખાવું, શું પીવું, એના માટે થઈને 5 કિલો કે 3 કિલો અનાજ આપો એટલું જ નહીં, બાકીનું બીજું તો કોઈ લાભ મળે જ નહીં। કોઈ અમે ગમે ત્યારે કોઈ વખતે ભાળ્યો નથી। જમીનવાળાને તો કદાચ 1000-2000 રૂપિયા ખાતામાં આવતા છે, વગર જમીનવાળાને શું આવે? એટલે મારે સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે ભાજપની સરકાર ગદ્દારી નહીં કરતી ત્યારે શું કરે છે? ઉદ્યોગપતિઓના પૈસા માફ કરે, કોઈ ગરીબનું કોઈ જેમ નથી। એટલે નવેસર મારી તો નમ્ર વિનંતી છે તમામ જનતાને કે ભોળી ભાળી જનતા, જે ગરીબ જનતા છે, મતદાન તમે જોઈને કરો। જે વખતે તમારે જે ધારાસભ્ય અથવા કોઈ બી નેતો આવતો હોય ઉડીને એનામાં મતદાન કરવું, ન કે હલકા ના ફેરે 2027માં ખૂબ જાગૃત રહી અને મતદાન કરવું પડશે। આવી મારી નમ્ર વિનંતી છે તમામ જનતાને। જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।